તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો હું પણ મજામાં જ છું. ને આજે તો આપણે કાંઈ તૈયાર બૈયાર થયા નહોતા, કારણ કે આજે આપણે હુવાળામાં જવાનું હતું. તો આપણે હુવાળામાં ગયા હતા. માહીન મમ્મી ઘરે નથી એટલે આપણે દાદાઓ થઈ ગયા છે, તો આપણે હુવાળામાં જવાનું હતું. તો હુવાળામાં ગયા હતા એટલે આપણે આજે હાડી પીને નથી ભીડીને કોઈ વસ્તુ નથી કરી, તૈયારી નથી થયા. અને આપણે આજે બપોરે જમવાનું અહીંયા હતું એટલે આપણે ઘરે તો 2 જણાનું રાંધીને વહી ગયા હતા. અને મારા મારા સસરાને બેને ત્યાં જમવાનું હતું બપોરાનું તો અમારી ત્યાં તો 2 જણાને 2 જણાનું રાંધી કરી. અને હવે આપણે ઘરે આવતા રહ્યા છીએ હુવાળામાંથી પાછા 1 વાગ્યો છે અને આપણે ઘરે આવતા રહ્યા છીએ. અને હવે આજે આપણે બપોરે જ બ્લોગ શરૂ કર્યો હતો. અને હવે આપણે આજે પોરો નથી ખાવાનો, આપણે કાલની ઘોડે જ સોળી લીધી હતી. પાછી બધાને લીલી સોળીનું શાક બહુ ભાવે છે, તો કાલે સોળીનું શાક કર્યું હતું બપોરે અને આજે સાંજે કરવાનું છે. તો આપણે હાલો સોળી ખોલવાની છે આજે, તો હાલો સોળી ખોલી નાખીએ. તો જો હવે આપણે સોળી ખોલાઈને રેડી થઈ ગઈ છે અને વાગી ગયા છે 4. આપણે 1 કલાક એટલી સોળી ખોલવામાં વહી ગઈ છે. તો જો આપણે સરસ મજાના દાણા ટબ્બા જેવા કાઢી વાળા સોળીને, તો આપણે સાંજે આનું શાક બનાવવાનું છે. તો હવે આપણે બહાર થોડું ઘણું કામ કરી કે આપણે ટાઈમ થઈ જશે રાંધવાનું આની વાળું. તો હાલો હવે આપણે બહાર જોઈએ, કંઈ કામ હોય તો આપણે બહાર કામ કરીએ. જો આપણે વાસણ એટલા ઉટકી નાખ્યા છે, 2 જણાએ ખાધું હતું વાસણ ઉટકી નાખ્યા છે. અને આપણે દવણું કરેલા ઘઉં નથી, તો આપણે એટલા ઘઉં સારા કરવાના છે. આપણે જાય પંખો મૂકી દીધો છે, ધાર કરતું જવાનું છે. દવણું કરેલા ઉનાળામાં હતા એ તૂટી ગયા છે, તો આપણે પંખો મૂક્યો છે એમાં ધાર કરતું જવાનું છે. 2 ઘઉં સારા કરવાના છે. હું પહેલાં બધું રેડી કર્યું તૈયાર, અને એટલા ઘઉંની ધાર પણ કરી. તો બહાર બજારે જોયું તો નીકળો પાણીપુરી આવે, તો મેં કીધું હાલો હવે થોડીક પાણીપુરી ખાઈ લઈએ. તો આપણે જો આમ સરસ મજાનું પાણીપુરીનું પાણી છે, અને આપણે અહીંયા પાણીપુરી તૈયાર થઈ ગઈ છે ગરમ. તો હાલો હવે આપણે પાણીપુરી ખાઈ લઈએ. તો હાલો બધું પાણીપુરી ખાવા પછી આપણે ઘઉંસાળવા લીધી જઈએ. હાલો બધું પાણીપુરી ખાવા. અને જો કોઈ ઘરે નથી, હું 2 સીવી અને બા પણ હોઈ ગયા છે. અને આપણે પાણીપુરી ખાઈ લઈએ. અને પૂછ્યું પણ કે મારે નથી ખાઈ, અને થોડીક આંગળી પાકી છે ને અહીંયા એટલે કાંઈ એવું ખાતું નહીં ખાય. તો હાલો હવે આપણે પાણીપુરી ખાઈ લઈએ અને પછી આપણે આગળનું કામ કરીએ. તો વિડીયોમાં બન્યા રહીએ. મસ્ત છે પાણીપુરી, 1 નંબર. બધે પાણીપુરી ખાવા. તો હવે આપણે પાણીપુરી ખાઈને આપણે ઘઉં રેડી થઈ ગયા, અને હું પણ થોડી રેડી થઈ ગઈ છું. હવે આપણે થોડોક વરસાદ અંધાર્યો એવું લાગે છે ને, તો આપણે એક આટો ધાબે મારીશું, જોઈશું કે કેવું વરસાદનું વાતાવરણ થયું છે. જો જે સામે સોફા ઉપર પડ્યા ને એટલા કપડાં પણ આપણે હેકેલવાના છે. એટલે આપણે એક ધાબે આટો મારી લઈએ. જો ઓસરીને બધું આપણે રેડી કરી વાળું છે. તો જો હવે આપણે ધાબા ઉપર પૂજી ગયા છીએ. આને તો પવન ચક્કાને તો હખત ને શરૂ. તો બહુ તો કાંઈ નથી. જો આ બાજુ થોડાક વાદળ ને એવું છે. ટાવર દેખાય ને આવડો, આ એ આપણે જે હમણાં બનાવ્યો છે, નવો બનાવ્યો ટાવર બાળ મંદિરની બાજુમાં. તો જો આવું કાંક વાતાવરણ છે. હાલો આપણે જતા રહીએ નીચે. જો
અમારે આ દાદરા ઉપરની હાલત, સંડાસ બાથરૂમની ઉપર જો હાલત. હમણાં આપણે નીંદવાની ભીંગ ને એવું હતું એટલે આપણે કંઈ હમણે હાથ ફેરો કર્યો નથી કંઈ સાફ સફાઈ. તો આપણે હવે એક દિવસ ઘરે રહીને આપણે આ બધું હાથે માઠેમાં આવશે એટલે રેડી કરી વાળશું. અને આ એવું નહોતું, અહીંયા મીંદડીના બચોળિયા હતા એટલે કાંક તો એને ઉથલ પાથલ કરી નાખ્યું છે બધું. જો આપણે ફળિયું સરસ મજાનું રેડી કરી વાળું છે. આપણા પાત્રાય રેડી થઈ જશે, થોડાક દી કેડે થાય ને એવા થઈ જાય છે, ખાઈ એવા પાત્રા બની જાય એવા. જા આપણે આ કુંડામાં પણ વેલ રોપી દીધી છે, થોડી પાળી ઉપર પડે એવી. તો હાલો હવે આપણે ધીમે ધીમે નીચે જઈએ. રહી કે ગમતું નથી એટલે પિન્સુના ઘરે આટો મારીએ બી એમ થાય છે. તો હાલો ને એક આટો મારતા આવી. તો હાલો આપણે પિન્સુના ઘરે હાલા જઈએ ધીમે ધીમે. આખો નથી, અહીંયા જ છે, આગળ પૂગી જશે. જો આવી ગયું છે પિન્સુનું ઘર. આપણે કોઈ ઘરે હોય નહીં એવું લાગે છે. આપણે પિન્સુન મમ્મીને ઘરે આવ્યા. પિન્સુન મમ્મી જો અહીંયા ફાંકા મારે જ બેઠા બેઠા. અને અંજુમાં જો હાઠીઓ લઈને બેસી ગયા છે. આ જો અગાઈ થઈ ગઈ છે ને ઘરમાં ઘરમાં જ પડ્યા રે, નકરા ફોનમાં વાતો જ કરે. જો ફોન જોતી હતી. આ જો જાવું જાવું કરતા હતા ને આપણે એને મળવા ઘરે આવ્યા તે બીજે ફાંકા મારવા વહી આવ્યા છે. બહુ મોટપડા થઈ જશે. આપણા ઘરે તો આવતા જ નથી, બાજુમાં જ રહેશે. તોય બાજુમાં એના છોકરા મૂકીને ક્યાં જાવ? એ કાંઈ રમવા વઈ ગઈ છે, હું અહીં બેઠી છું. એવું કઈ નથી, પ્રેગ્નેન્ટ છે એટલે છે ને હમણાં ખાટલા ઉપર વ્યા જવાના છે ને એટલે આપણે એને મળવા આવી જશે. અંજુમાં જો આપણો બ્લોગ જોવે છે, આપણા યુટ્યુબર જ છે, રોજે રોજ નો બ્લોગ જોવે છે. જો આજ ઘરે છે ને ઓસરે પથ્થારો હાંઠીઓ નો કરીને બેસી જશે. વરસાદ આવ્યો તો શું કરવું? આને એમ નથી થતું હું મારી મમ્મીને મદદ કરાવું એમ. જો નકરો ફોનમાં વાતો જ કરે. કેટલો